પણ મને આ દોરો 6 મહિનામાં દીધો, એને આગલેથી મને દાણો ખવડાવ્યો ને ત્યારે તમારે આ છોકરીને લઈને વયો જાશે. તો મિત્રો તમે આગળ જે ઓડિયો સાંભળ્યો તેવી જ ઘટના જે મોંગલધામ કબરાવના જે બાપુ છે તેની દીકરી સાથે બની હતી તેવા સમાચારો હાલમાં મળી રહ્યા છે. મોંગલધામ કબરાવના જે મણિધર બાપુ છે તેની દીકરીને જે ભુજનો બુકી છે તે ભગાડીને લઈ ગયો, ત્યારે જે હાલમાં ચર્ચાઓ થઈ રહી છે કે જે મોંગલધામ કબરાવના જે બાપુની દીકરી ઉપર જે વશીકરણ કરવામાં આવ્યું છે, અને જે ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે જે બાપુની દીકરી છે તે સમજદાર છે ખૂબ જ, તે આવી રીતે કોઈ દી આવું પગલું ભરે જ નહીં. તેને ઉપર જે વશીકરણ કરવામાં આવ્યું છે ભુજના બુકીએ, ભુજનો કોઈક તાંત્રિક પાસે જે આવી જે વિધિ કરી, એટલે મોંગલધામ કબરાવના સામત બાપુ છે તે પણ જે વિડીયોમાં કહી રહ્યા છે કે મને જે નીચો બતાવવા માટેની જે મારી ગાદી છીનવવા માટેની આ એક સાલ પણ હોઈ શકે છે. તો જે હાલના સમયમાં મિત્રો જે સોશિયલ મીડિયામાં સમાચારો વાયરલ થઈ રહ્યા છે, અને ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે બાપુ પોતાનું જે આ ઘટના બની છે તેને છુપાવવા માટે આવું કહી રહ્યા છે. તો તમે પણ કોમેન્ટ કરી જરૂર જણાવજો કે હાલના સમયમાં જે આ ઘટના બની છે તે વશીકરણ જેવી ઘટના એના લીધે બની શકે છે, અથવા જે આ કોઈ સાલ હોઈ શકે છે. કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.